સદગુરુની કૃપા થાય તો આયોજન આપણે કરી શકીએ. અને એમાં રામચરિત્ર માનસ એટલે તુલસીદાસજી આખી તુલસીદાસ રામાયણની અંદર સૌથી પહેલા આ આયોજન જોકે ગાવું એ મારો વિષય નથી, કારણ કે પણ હું હકીકત એવું માનું છું કે જે અહીંથી બોલાય વ્યાસપીઠ ઉપરથી બોલાય તો ભલે ને અહીંથી બોલાય તો ભલે અમે કપડા વગરના શબ્દો છોડી દઈએ ને પછી આ સાજિંદા નૃત્ય છે ને એ શબ્દને કપડા પહેરાવી દે એટલે અમારી કરતા આવડાની કિંમત જાજી છે, પણ આ હકીકત વસ્તુ છે. કારણ કે આ સંગીત આ શું છે ને સંગીત વિનાની કથા કેવી લાગે કયો? એટલે આ વસ્તુને સમજવા માટે ધ્યાન મૂલમ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવ મહેશ્વરાય ગુરુ સાક્ષાત બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુ. ગુરુ તત્વને સમજવા માટે પહેલા 11 વસ્તુને મારે તમારે સમજવી પડે. અને આ પરિવાર હું તો ભાઈને પૂછ્યું મેં ભાઈને અમારે પ્રવીણભાઈ જે આ કથાના જે આયોજક છે, જોકે એ તો નિમિત્ત હશે, હું એવું માનું છું, એ માત્ર નિમિત્ત હશે સાહેબ. કારણ કે હું પ્રવીણભાઈ એટલે નિમિત્ત કહું છું, હનુમાનજી મહારાજ જ્યારે લંકામાં ગયા ને પછી એક પર્વત ઉપર બેઠા હતા અને વિચાર કર્યો કે લંકામાં જવું છે, મારે લંકામાં જવું છે, પણ આમ નામ જવું કે કેમ જવું? એટલે હનુમાનજી મહારાજે નક્કી કર્યું કે ખરેખર આપણા જે હોય એને ઓળખવા માટે તો નાનું થઈ જવું પડે. એટલે હનુમાનજી મહારાજ મચ્છરનું રૂપ લઈ અને લંકામાં જાય છે અને અહીંયા એ વિભીક્ષણને ઓળખી જાય છે. કારણ કે આપણાને ઓળખવો હોય ને તો ઊંચાઈ ન ચલાય, તમે થોડા નીચા ચાલો ત્યારે આપણને ખબર પડે કે આમાં આપણા કોણ છે.
મારી તો બહુ હાવ દેશી પાંચાળી ભાષા છે, એટલે એકદમ કાઠિયાવાડી ભાષા. અહીં તમે સમજો તો છો ને આ બધી ભાષા, તો વાંધો નહીં, તો મને મજા આવે. કારણ કે આમાં શું છે, સમજાય તો સારું, નકર કશું આમ સમજાય અને પછી પાછું ન થાય તો રસ છે. સમજાય પછી પાછું એનો અમલ ન થાય તો રસ નથી થાય. સમજાય સમજતા તો સંસ્કાર છે, સમજણ વિના આપણું બચપન હોય ગયું, આપણને ખબર ન રહે, પછી શેરે વધે ગઢપણ, પછી જ્યારે જાય ત્યારે જાય, પણ ખબર નથી રહેતી સાહેબ. સૌથી પહેલા આવેલા સંતો મહાપુરુષો સાજના ગ્રુપ, અને એમાંય અમારું કાઠિયાવાડનું ચૌહાણ છાહું, એ પાછું મારું કાઠિયાવાડનું, એટલે એ આનંદ છે. આ બધા અમારે કાઠિયાવાડના આનંદ છે. અને પૂજ્ય વ્યાસપીઠ પરથી વિરાજતા એવા પંકજભાઈ જાની જે આપણું આયોજન કરી રહ્યું છે. દરેકના ચરણોમાં કાશીપુરા વ્યાસપીઠ, એમાં રામકૃષ્ણ વ્યાસપીઠથી રાજારામ બાપુના જય શ્રી રામ. તો 11 વસ્તુ જ્યાં સુધી જીવનમાં ન શકી આ પેઢીમાં 8 ભાઈ 2 બહેન, અને એમાં એના મુખ્ય ગુરુ એટલે આઝાદ મહારાજ, જેને આ સંસારમાં સાહેબ જેનું નામ સાહેબ સાધુની કલંક લાગ્યો, એટલે તમે આયોજન કરી શકો છો. એટલે હું તમને કહું છું કે પહેલું તત્વ એ સદગુરુનું તત્વ છે. એ તત્વ કાંઈ જરૂર નથી. બે જ વસ્તુ, કેટલાય લોકો સંપત્તિ માટે મહેનત કરે છે, કેટલાય લોકો શાંતિ માટે ભજન કરે છે. આ હકીકત તમે પછી તમે માનો કે ન માનો, ઘણા લોકો સંપત્તિ મળી જાય એટલા માટે મહેનત કરે છે, ઘણા લોકો શાંતિની માટે ભજન કરે છે. પણ હરિકૃપા એવી છે કે જેના ઘરમાં સંપત્તિ હોય ત્યાં શાંતિ ન હોય, જ્યાં શાંતિ હોય ત્યાં સંપત્તિ ન હોય. આ લીલા છે. જ્યાં જે પરિવારની સાથે સંપત્તિ જોડાઈ જાય ત્યાં શાંતિ ન હોય, અને જે પરિવારમાં શાંતિ આવી જાય ત્યાં સંપત્તિ હોય જાય. પણ મને એક સેવકે પૂછ્યું હતું, બાપુ અમુક જગ્યાએ એવી હોય કે જ્યાં સંપત્તિ અને શાંતિ બે હોય. તમે સમાજ અને સમાજોની અંદર રહી શકો એટલી તમારી પાસે સંપત્તિ હોય, તમારી પાસે શાંતિ પણ હોય, પણ સંપત્તિ અને શાંતિ જ્યાં બે વસ્તુ ભેગી થાય ને એ પરિવારમાંથી સંસ્કાર રહ્યા જાય. સંપત્તિ અને શાંતિ બે જગ્યાએ તમે ભેગી કરો તો અહીંયાથી સંસ્કાર રહ્યા જાય. અમુક જગ્યા સંપત્તિ, શાંતિ અને સંસ્કાર ત્રણ ભેગું થાય તો એ પરિવારમાં સંતાન ન હોય. સંપત્તિ, શાંતિ અને સંસ્કાર ત્રણ વસ્તુ ભેગી થાય એટલે પરિવારની અંદર સંતાન ન હોય. અમુક જગ્યાએ સંપત્તિ, શાંતિ, સંસ્કાર અને સંતાન ચાર વસ્તુ ભેગી થઈ જાય. એવા આપણે થોડા જોઈએ છે ત્યાં સંપત્તિ પણ હોય, શાંતિ પણ હોય, સંસ્કાર પણ હોય અને સંતાન પણ હોય. ખોટું ન લાગે તો કહી દઉં, અને ખોટું લાગે તો વાંધો નહીં, કારણ કે મારી ભાષા થોડી કડવી છે, પણ તમને પછી મજા આવશે. જે ઘરમાં સંપત્તિ, શાંતિ, સંસ્કાર અને સંતાન ચાર વસ્તુ હોય ને, ઘરમાં એના મા બાપ ભેગા ન હોય, બીજે રોટલા ખાતા હોય. એના મા બાપના વારા ગયા હોય, 2 મહિના તારી ભેગા, 2 મહિના તારી ભેગા, 2 મહિના મારું ભેગા, એના વારા થઈ ગયા હોય. હા, હકીકત છે. અત્યારે 21મી સદીના યુવાનો, દીકરી કે દીકરાઓ અત્યારે એમ કે છે ને મા બાપ શું કે ખબર, તમે શાંતિથી બેહો, તમને ન ખબર પડે. આવું કેસે નથી કહેતા. અત્યારના છોકરા એના મા બાપ ને કે તમે શાંતિથી બેહો, તમને ન ખબર પડે એમ. અને હકીકત મા બાપને ખબર નથી પડતી. સાચું છે, છોકરાઓ ખોટું બોલતા જ નથી. અત્યારના છોકરા સાચું બોલે છે. આપણા મા બાપને ખબર શું ન પડી, હું હકીકત તમને કહી દઉં. એમની જે યુવાની હતી આપણા મા બાપની, અને પછી એ યુવાનીમાં એને મજૂરી કરી, મહેનત કરી, ધીરે ધીરે પોતાના પેટે પાટા બાંધી અને છોકરા આટલું ભેગું કર્યું. બરાબર ને? એના સંતાનો માટે એને ભેગું કર્યું. પણ એ સંતાનો મોટા થઈને કે તમને ખબર નથી પડતી, આપણને સારી ઘડિયાળ પહેરવાનો શોખ, સારો એન્ડ્રોઈડ મોબાઈલ રાખવાનો શોખ છે, સારા કપડાં પહેરવાનો શોખ છે, 4 વ્હીલ ગાડીમાં ફરવાનો શોખ છે. આ બધા શોખ આપણને છે ને,
તો ઈશુ આપણા મા બાપને નહીં હોય? હશે કે નહીં હોય? આપણા મા બાપે આપણી હાથું પેટે પાટા બાંધીને 10 વીઘા 15 વીઘા 25 વીઘા જે જમીન રાખી એ આપણા મા બાપને ખબર ન પડી. આપણા મા બાપે એની જીવનમાં એ વેચી નાખ્યું હોત, અમેરિકન, આફ્રિકન, કેનેડા ફર્યા હોય તો એમનું શું જાતું તો? એટલે આપણે એને કહીશું તમને ખબર નથી પડતી. એને આપણા જીવન માટે કંઈક રાખ્યું છે એમ નથી સાહેબ. અને હું એક સાધુનો દીકરો છું, કથા કરતો છું, પણ એક સાધુનો દીકરો છું. એટલે પહેલા કહી દઉં કે હું આ દુનિયામાં કોઈને ગુરુ માનતો હોય તો એ છે મા બાપ. એમાંય આપણા જીવનની પહેલી ગુરુ છે માં. મોઢે બોલવું માં તો હાસે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે તાવડા. આપણી જીવનની પહેલી કોઈ ગુરુ તત્વ આપણા જીવનમાં પ્રગટ થતું હોય તો એ છે માં. શા માટે? તો 9 મહિના સુધી આપણે માના કુખમાં રહ્યા. આ 9 દ્વાર પણ આપણે હતા, પણ માના કુખની અંદર આપણે કંઈ જોયું નથી, આપણે કંઈ સાંભળ્યું નથી. શ્વાસ લીધો એ ગતિની ખબર નથી, ખાધું પીધું એની પણ ખબર નથી, બોલ્યા એની પણ ખબર નથી સાહેબ. આપણે મળ મૂત્ર કર્યું એની આપણને ખબર નથી. આ 9 દ્વાર માના કુખની અંદર બંધ હતા. તો 9 મહિના પસાર કર્યા કેવી રીતે? આપણા સંતો તો એમ કહે છે કહાં સે આયા, કહાં રહ્યા, કહાં જન્મ लिया, कहां लगाया ला, પછી કહાં પડેગી તેરી કાયા અને કહાં તેરા મુકામ. આપણી પાસે એનો હિસાબ નથી. 9 મહિના સુધી માના કુખની અંદર 9 દ્વાર બંધ હતા સાહેબ. ત્યારે માની નાભી અને દીકરાની નાભી એક હતી. પછી દીકરી હોય તોય ભલે અને દીકરો હોય તોય ભલે, એ બેની નાભી એક હતી. એ નાડો કાપે નહીં ત્યાં સુધી દીકરી કે દીકરાનો જન્મ થાય. મારો કહેવાનો અર્થ એ છે સાહેબ કે માના નાભી કમળથી દીકરી કે દીકરાની નાભી જોડાયેલી હતી. એટલે તમે એક શ્વાસની અંદર લઈ જાઓ અને એક શ્વાસને બહાર કાઢો. એ એક શ્વાસની જે તમે કિંમત નક્કી કરી શકો એ કિંમત આ સમાજમાં આપણા મા બાપની છે. જે તમે પોતે નક્કી કરો. એક તમે જે શ્વાસ લઈ રહ્યા છો, એક શ્વાસ અંદર લઈ જાઓ અને બહાર કાઢો, એની જે કિંમત થાય ને એ કિંમત આપણને જન્મ દેવા વાળી આપણી માની થાય. એટલે હું કહું છું કે જીવનમાં પહેલી દુકાન જો પછી એ તમને કહ્યું પછી ચોખવટ કરી દો એટલે તમને મજા આવશે આપનું. કારણ કે આપણા આ પિંડ દેહની અંદર પવન માય એટલો છે, બરાબર? પછી તમે 3 ગુણ, 5 તત્વ, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 25 પ્રકૃતિ, 9 દ્વાર, આ બધો હિસાબ છોડી દો. માની લો આમાંથી પવન એક બંધ થઈ ગયો તો શું થાય? હવે બીજું કે હિસાબ જ નથી સાહેબ કરો. તમારા પિંડ દેહમાં એક પવન બંધ થઈ જાય તો શું વધે? એટલે જે પરમ તત્વને તમે ઓળખવાની મહેનત કરી રહ્યા છો, જે ઈશ્વરની તમારી ખોજ છે, ઈશ્વર પવનમાં બેઠો છે. અને એ ઈશ્વરને પામવા માટે સાહેબ સદગુરુની ફરજ પડે છે. આ સીધો હિસાબ. એટલે સંતો લખ્યું છે આશ્વાસાની મૂર્તારી મૂલ્યવાન છે, આશ્વાસાની મૂર્તારી મૂલ્યવાન છે, આશ્વાસાની મૂર્તારી મૂલ્યવાન છે, આશ્વાસાની મૂર્તારી મૂલ્યવાન છે. વાલતે વાગલા કોણ રોગે, વાલતે
વનવાસ આ ભગવાન રામે કઈ પાસે પહેલા માંગેલો હતો. બીજું કારણ એ હતું રામને વનવાસ જવાનું કે દશરથ રાજાને શ્રાપ હતો એટલે બે ભરત અને શત્રુઘ્ન તો મોસાળમાં હતા. પણ કઈ ખબર પડી કે હું રામને વનવાસ આપી દઉં એટલે રામ વિના લક્ષ્મણ ન રહી શકે, એટલે લક્ષ્મણ પણ વનમાં સાથે જતા રહે. આ વનવાસનું કારણ એવું છે કે કદાચ દશરથ રાજાને અંતમાં બાપે જે શ્રાપ આપ્યો હતો કે દશરથ જેમ અમારું મૃત્યુ થયું છે દીકરા વિના એમ તારું મૃત્યુ પણ દીકરા વિના થશે. એટલે માં કઈ નક્કી કર્યું કે કદાચ મારા ચારે દીકરા બની જાય અને મારે ચારે વહુને રંડાપો ભોગવવો પડે એની માટે હું કેવું કઈ કરું કે ચારે દીકરા આવ્યા જાય દશરથ રાજાનું મૃત્યુ થઈ જાય. ચારે દીકરા અલગ અલગ જગ્યાએ છે. ભગવાન રામ અને લક્ષ્મણ વનમાં છે, બે ભાઈ મોસાળમાં છે. હવે તમે વિચાર તો કરો એવી માં કોણ હોય કે પોતે કાળું ઓઢું ઓઢવા તૈયાર થઈ જાય, પોતે એ રંડાપો ભોગવવા તૈયાર થાય, પોતે વિધવા બનવા તૈયાર થઈ, પણ ચાર સીતા, માંડવી, જાનકી આ ચારેય બહેનોને એને વિધવાનો બનવા દીધી. એટલા માટે કઈ કયા વચન માંગ્યા છે સાહેબ. એટલે હવે તમે વિચાર કરો કે કઈ કઈને કેટલું સહન કરવું પડ્યું છે. હું તો એમ કહું છું કે જેથી કઈ આ જગતે મેણા માર્યા છે ને તેથી કઈ એક ઓરડામાં બેઠી આમ તમને કહું ધૂળ ફોટરતી છે ભલામણ. એને કેવડા જગતની સામે દુઃખ પડે સાહેબ, આંગળા પડાય, પણ કઈ કોઈ દુનિયાની સામે આંસુ નથી પાડ્યું. હું તો એ કથાકાર તરીકે તમને એમ કહું છું કે આંસુ પણ એવી જગ્યાએ પડાય કે જ્યાં મારા તમારા આંસુની કિંમત થાય. ગમે ત્યાંથી આવડે થોડા પડાય, આંસુ પણ એવી જગ્યાએ પડાય કે જ્યાં આપણે આંસુની કિંમત થાય. આવું એક રામાયણનું ગ્રંથ. પણ એમાં બહુ શું તુલસી રામાયણની અંદર એક જ વસ્તુ સમજાય છે, માત્ર શરણાગતિ ને શરણ, બીજી કોઈ વસ્તુ શરણાગતિ છે. એટલે જ્યાં સંપત્તિ, શાંતિ, સંતાન, સંસ્કાર અને મા બાપ પાંચ વસ્તુ છે પરિવારમાં ભેગી થાય. મૂળ મુદ્દો ના હતો. એટલે આ પરિવારમાં જો ભેગી થઈ જાય તો એ પરિવારમાં કોઈ દિવસ સંત ન આવે. જ્યાં સંપત્તિ હોય, શાંતિ હોય, સંસ્કાર હોય, સંતાન હોય, મા બાપ હોય તો એ ઘરમાં કોઈ સંત ન આવે. ને જે ઘરની અંદર સંત આવે તો આ પાંચ વસ્તુથી કોઈ દિવસ વિખૂટો ન કરે સાહેબ. આ ભારત દેશની સંસ્કૃતિ છે સાહેબ. તમારા ઘરે બડે ભાઈ કોઈ સંત મિલે, બડે ભાઈ કોઈ સંત મિલે. બહુ શું તુલસી રામાની બહુ મજાક આવે છે. તમે જો જસ અને અર્જસ ભલે કઈ જગતે અબજ આવ્યો બરાબર, પણ જસ કોણ મેળવી સર્જ કઈ જ નહીં. પોતે એમને બેઠા રામ મળી ગયા, આ જસ કહેવાય. કઈ કર્યા વિના મળી જાય. એમ પ્રવીણભાઈ ભલે ગમે એટલો ખર્ચો કરે પણ આમાંથી જ મેળવવો ન મેળવે તો આપણા હાથની વાત છે બરાબર. કારણ કે મને એક સેવકે ધાંગધ્રા કથા લગભગ ધાંગધ્રા એક સેવકે મને કથામાં પૂછ્યું હતું, ચાલુ કથા લખીને મને મોકલ્યું કાગળમાં. મને કે બાપુ ખરેખર પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ આપ્યો છે અને તમે આ કથા કરો છો તો ખરેખર મનુષ્ય જન્મમાં શું કરાય એ કહો. આ પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ તો આપ્યો છે પણ મનુષ્ય જન્મમાં શું કરાય? એટલે મારી બુદ્ધિ પર મેં તો એવું કીધું, પરમાત્માએ જો તને પૈસા આપ્યા હોય તો કોકને ખવડાવે. પરમાત્માએ તમને સંપત્તિ આપી હોય તો તમારા આંગણે કોકને ખવડાવે. માં બધી પ્રદેશમાં રડવા જાય છે, જો તું આ પડે તો આપણે પતિ પત્ની પ્રદેશમાં રડવા જઈએ ત્યારે દીકરી એમ કહે છે કે એ વાત તમારી સાચી છે, પણ જો તમે મને રજા આપો ને તો મારા મા બાપ તો પિયરમાં નથી પણ મારો માં જણો ભાઈ છે, મારો ભાઈલો મને ના નહીં પાડે. મારો ભાઈલો મને કંઈક આપશે, જો તને આ પડે તો હું 10 બાજરો લઈ આવું, 10 બાજરો લઈ આવું. ત્યારે એનો પતિ એટલું જ કહે છે કે તું ગાંડી તો નથી થઈ કેમ કે જે પિયરમાં તારા મા બાપ નો હોય એ પિયરમાં 10 બાજરો માંગવા ન જાય. જે પિયરમાં તારા મા બાપની હાજરી નથી એ પિયરમાં 10 બાજરો માંગવા ન જવા. સાહેબ દીકરી પોતાના પતિને
એટલું કહી શકે તમે હા પાડો કે ના પાડો, પણ અમે એક કોઠામાં જન્મેલા બે ભાઈ બહેન છીએ. મને મારા ભૈલા ઉપર વિશ્વાસ છે, મને મારો ભાઈ ના નહીં પાડે. અને પોતાના પતિના ઉપર થઈ અને આ દીકરી ખાંભાના પાદરમાં ઉતરે છે સાહેબ. પોતાના પિયર ગઈ અને પછી ખાંભાના પાદરમાં જ્યાં ઉતરે છે, ઉસી જેટના મકાન ને પોતાની ભાભી હંજવારી કાઢતી, એ હંજવારી કાઢતા કાઢતા જોઈ ગઈ કે નણંદ આવે છે, એટલે નક્કી આના ઘરમાં કઈ ખાવા દાણા નથી, એટલે નક્કી કંઈક માંગવા આવ્યું છે. દૂરથી જોઈ ગઈ એટલે એના પતિને બોલાવ્યો. સાંભળ્યું કે શું? એ કે તારી બહુ ગરીબડી આવી આવે છે, એના ઘરમાં કાંઈ છે નહીં, એટલે નક્કી માંગવા આવતી છે, પણ જો તારે મને રાખવાની હોય તો તારી બોન આવી પહેલા તું હંતાઈ જા. તારી બેના ફળિયામાં પગ મૂકીને પહેલા તું હંતાઈ જા. સાહેબ, હું દુનિયાની દરેક દીકરીને કાયમ મારી કથામાં પણ કહું છું કે ક્યારેક આપણને અવળું સમજાય છે કે મારા ભાઈએ મને કઈ આપ્યું નહીં, મારો ભાઈલો મને આપતો નથી. સાહેબ, ઘરમાં એવી ભોજાઈ આવી જાય ને તો આપણો ભાઈલો મજબૂર હોય, મને તમને ન આપી શકે, એને આપવું હોય છતાં પણ ન આપી શકે. પોતાનો ભાઈ આમ સંતાવા નીકળ્યો, પોતાનો ભાઈ આમ સંતાવા નીકળ્યો એટલે બેન આમ દૂરથી જોઈ જાય છે, મારો ભાઈલો આવ્યો જાય છે, મારો ભાઈ છે. દીકરી અવાજ કરે છે, ભાઈ, હે મારા વીર, મારા ભાઈ કરી ઉભો રહે ને. પણ પોતાનો ભાઈ આંખ આડા કામ કરી નીકળી જાય. એ દીકરી જે ફળિયામાં 20-20 વર્ષ રમીને મોટી થઈ છે, આજે ફળિયામાં દીકરી પગ મૂકે છે. ફળિયામાં મા બાપની હાજરી નથી, દીકરીએ ફળિયામાં પગ મૂક્યો અને હાથમાં હાવણી છે. પોતાની ભાભી એમ કહે છે, શું કામ આવ્યું? શા માટે આવ્યું? શું કામ છે? આવો બેહો, પાણી પીવો, કાંઈ નહીં. શું કામ આવ્યું? શા માટે આવ્યું? શું કામ છે? પણ જે દીકરીનો બાપ ખાનદાન હોય એની દીકરી ખાનદાન હોય. દીકરીને નક્કી થઈ ગયું કે હવે આંગણે મારે દર્શન બાજરો ન મંગાય. ભલે આ ઘર મારું હતું, પણ આજે અમારું ઘર પાર્યું છે, આ આંગણે મારે દર્શન બાજરો ન મંગાય. દીકરીએ વાતને ફેરવી નાખી. કાંઈ નહીં ભાભી, બાર ગામ ગઈ હતી, ઘણા સમયથી મારા ભૈલાનું મોઢું નહોતું જોયું, તો આજ મારા ભૈલાને મળવા માટે હું અહીંયા આવી છું. મારે મારા ભૈલાને મળવું છે ભાભી, એટલા માટે હું આવી છું. પોતાની ભાભીએ સામે એમ કહે છે, તારો ભાઈ બહાર ગામ ગયો છે, ઘરે નથી, ઘરે આવે ત્યારે આવજે. હવે જે દીકરીએ પોતાના ભાઈને જતા જોયો હોય, 5 મિનિટ પહેલા જેનો ભાઈ આ બજારમાં હાલ્યો જતો એ જોયું હોય, અને એ દીકરીને પોતાની ભોજાઈ એમ કહે, તારો ભાઈ ઘરે નથી, બહાર ગામ છે, આવે ત્યારે આવજે. એ દીકરીને સાહેબ કેટલું દુઃખ થયું હશે. જે ઘરમાં દીકરી 20 વર્ષ મોટી થઈ છે, એ જ ઘરેથી દીકરીને જાકારો મળે સાહેબ. દીકરી અવળું ફરી છે, તરત અવળું ફરી અને દીકરી બહાર નીકળે છે. એની ભગાઈ આવે, દીકરી આવડું નથી પાડ્યું. દીકરી બહાર નીકળે અને એ ખાંભાના પાદરમાં જ્યાં દીકરી પહોંચી, પણ દીકરી પોતાના પિયરમાં ક્યાંય રોતી નથી. આખા ગામ બહાર નીકળી જાય, જાપા હોતી, છતાં દીકરી રોઈ નથી. શું કામ? દીકરી એટલે નથી રોતી કે કદાચ હું આવીને મદદ પાછી વળી અને હું આ આમળા પાડું અને કદાચ કોઈ ભાળી જાય તો મારા ભૈલાને ગામના મેણા આંબળવા પડે, મારા ભૈલાને ગામના મેણા આંબળવા પડે. સાહેબ, આ ખાનદાન હતું. પણ જ્યાં દીકરી જાપે પહોંચી, ત્યાં એક જોગડા નામનો દલિત બેઠો હતો. જોગડા નામનો દલિત એક યુવાન બેઠો હતો અને જોગડા દલિત એ દીકરીને એટલું પૂછ્યું, બાપ, દીકરી, તારા બાપનું ખોડું અને ખાનદાન બીજું તને કાંઈ શરમ ન આવી આવે તો કાંઈ નહીં, પણ બેટા મેં તને મારું ધાવણ કરાવી મોટો કર્યો છે, કંઈ એનું તો થોડુંક રાખ, એની તને કિંમત નથી કંઈ. ત્યારે દીકરો માને જવાબ આપે છે, માં એક કામ કરી નહીં કે શું? એ કે મારા બાપની જે મિલકત પડે છે ને, હા, એમાંથી તારા ધાવણના પૈસા કાઢી લે, પણ મને નોખો કરી દે. એટલે ઘણા ગીરાવા દીકરા થઈ જાય, ખરેખર કહું છું. એટલે સંતો એક દીકરા વાળાને 100 રૂપિયા વાળાને આ હકીકત છે. એ કે મારા બાપની જે મિલકત છે એમાંથી તારા ધાવણના પૈસા કાઢી લે, પણ મને નોખો કરી દે. હવે માં એને મિલકત આપતી નથી ને દીકરો પછી માની ઉપર કેસ કરે છે, પછી માન કોર્ટમાં લઈ જાય છે. અને એ વૃદ્ધમાં કોર્ટમાં જ્યારે જઈ ત્યારે દીકરાને એટલું કહે છે, દીકરા, એક કામ કર, હવે મારે કઈ જોતું નથી, પણ તું
એવું જે ધાવણના પૈસા મને આપવાનો હતો ને કે હા હવે મને 2 કિલોનો પાણો લાવી દે, અને દીકરાએ માને 2 કિલોનો પાણો આપ્યો ચાલે. માએ કીધું બેટા મારે નથી જોતો, એ કે તો કે આ 2 કિલોનો પાણો મેં તો મારી પેટમાં 9 મહિના રાખ્યો બરાબર મારી ભૂખમાં, તો 9 કલાક તો ખંભે રાખી એટલે મારા ધાવણના પૈસા વસૂલ. સાહેબ વખત તો કરી લ્યો કે 2 કિલોનો પાણો લઈને 9 કલાક તો રાત્રે ખંભે એટલે ખબર પડી જાય કે આપણી માને શું દુઃખ થયું છે સાહેબ. એ છોકરા તરીકેનો દીકરો જનની જણતો ભગત જણ છે કા દાતાર લેખા સો, પણ એમાં પહેલો ભગત કીધો છે. હા એટલે આ પેઢીમાં ભગત જન્મે એવું હકીકત છે. મનજી ભગત અને પછી પાછા એમના દીકરા ભગત. મુદા આવ્યો મેં પૂછ્યું મને મજા આવી, મને તો બાપુ હું અમુક જગ્યાએ જવું આખ્યાન કરું છું, આખ્યાન કરવા જવું છું. જોકે મારે તો આમની ટાઈમ નતો, પણ હવે અલ્પેશ બાપુએ મારે હા પાડી હતી કે આપણે જવું પડશે એટલે અહીંયા આવવું પડ્યું. બાકી તો હજી કાલે અહીંથી સીધું જુનાગઢનો કાર્યક્રમ છે, અને પછી પાછી 13 તારીખે કથા રામકથા શરૂ થઈ જાય માટે આનંદપુરની બાજુમાં. પણ છતાં એ દાદા ગિરધરભાઈ જે ફોનમાં વાત કરી અને એનો જે ભાવ હતો સાહેબ, એની અંદર જે ભાવ એને જે જોયો ને એ બસ એટલે એને આ પાડી મને એને બોલો મારું ખરેખર પરિણભાઈ તમે બહુ ભાગ્યશાળી છો કે તમને આવા ભાઈઓ મળ્યા છે, આ પરિવાર મળ્યા છે. હું તો એવું કહું છું, આજ કહેતો છું કે આ પરિવારમાં હવે પછી જે જન્મ એને કંઈક પુણ્ય કર્યા છે કે જેને તમે આ ધર્મનો માર્ગ બતાવો છો, આ ધર્મની ઉપર કિનારે લઈ જાઓ છો સાહેબ. નકર બહુ ઝાઝા પૈસા થાય ની કથા ન કરે, દારૂ પીવી. પણ તમે જે તમારા દીકરાઓ અને દીકરીઓને જે સંસ્કાર આપો છો, અને આ અમને એટલે ગમે છે કે હવે પછી આપણે જાગૃત થવું પડશે, જાગૃત રહેવું પડશે આ ધર્મને ટકાવવા માટે સાહેબ. કે આ ધર્મની શું કિંમત છે, ધર્મને આભાર રાખો. દીકરી ગમતી પણ એક દીકરાની માં થઈ પછી ઘરમાં જે વાંધો પડે છે ને એ વાંધો આપણા ગોળાના પાણીનો છે સાહેબ. કારણ કે 1-2 વર્ષ તમારા ઘરે જે દીકરી રહી એ દીકરીએ તમારા ઘરનું પાણી પીધું ને એટલે એ દીકરીએ નક્કી કરી દીધું કે આ ઘરમાં આવે જો ઘર આખું હોય તો આમની જેવું જ થવું પડે. ઝઘડો એટલે ચાલુ થાય, કારણ કે સંસ્કાર આપણે આપવા જોઈએ સાહેબ. આ પછી આપણા ઘરનું ગોળા પાણી પીધે તો આપણા ઘર જેવા સંસ્કાર થઈ જાય, બાકી નવી વાત નથી. ન એના બાપાને ઘરે કોઈ કોઈ હામું ન બોલે કે હા ઘરે થોડી આમ બોલવા બોલે. એટલે સૌથી પહેલા આપણા ગોળા હમા કરવા સમજો તમે, આ ગોળા કહેવાય એમ. આ પેલા આપણા હરકા કરી નાખવા એટલે વહુ પુષ્પો કોઈ 15 નહીં આપણને, પણ આપણે જ એક વાંધો છે. હવે હું કઈ ખાવું કઈ ગમે ને કરવું છું. એટલે બા મારા ભાઈ એવું કહેવા માંગે છે મને કે બાપુ એક યુટ્યુબમાં મારો વિડીયો છે ન બોલામાં ન બોલ. એટલે ભાઈ એવું કહેવા માંગે છે બાપુ એક અમારા વાત સાંભળેલી છે. હા અહીં જે હું વાત કરું કે તમારે ત્યાં યુટ્યુબમાં ન મૂકવી, કારણ કે મારે જાનકી સ્ટુડિયો વાળાએ કરાર કરેલો છે એટલે બીજા કોઈ ફોટોગ્રાફર હોય તો એને યુટ્યુબમાં મારી કોઈ વિડીયો મૂકવાની મહેરબાની કરી. બરાબર, ઘરે સાંભળવા રાખો પણ યુટ્યુબમાં ન મૂકો. એક એવી રીતે વાત કરી હતી કે ન બોલ્યામાં ન બોલ. હવે આપણે ઘણી વખત સાંભળ્યું અમુક તો બધી જ આવે તો મજા આવે. શેઠ હતા, પછી શેઠને એક દીકરો હતો, પછી શેઠ અને શેઠાણીનું દેહાંત થઈ ગયા પછી ગામ ભેગું થયું કે હવે આ દીકરાનું શું કરવું એમ. શેઠ અને શેઠાણીનું દેહાંત થઈ ગયું પછી ગામ ભેગું થયું, પછી દીકરાને મોટો કરે છે ગામે દીકરાને મોટો કરે આખા ગામે થઈ. અમુક એવા દીકરા ઘણા હોય એવું પુણ્ય લઈને આવ્યો કોઈ ન હોય. ક્યારેક મને એવું થાય છે કરીમભાઈ, અમુક જે આપણે સાચી બોલતા હોય એમાં મને તક આમાં થોડો ફેરફાર કરીને કહેતા અમુક એવી સાચી છે કે ભાઈ મરે બહુ હારી બેની મરે 10,000, નાનાપણમાં જેના માવતર મરે એને 40 વર્ષ વાવા. એટલે મને ક્યારેક એમ થાય કે આ સાચી થોડીક ફેર લાગે શું વાંધો.
નાનપણમાં જેના માવતર બની જાય એ છોકરો મોટો થઈને મેં જોયેલો છે કરોડપતિ બની જાય. પણ એક જ દીકરો હોય અને એ વૃદ્ધ મા બાપ હોય એનો એક દીકરો મરી જાય મા બાપનું શું ન થાય? એટલે આમ છે ઘરવાળી બીજે કઈ આપણા પતિને આંસુ ન પાડવા દે પણ એની કિંમત પણ કરી તો બાકી નહીં. પછી તો આને એમ કહ્યું મને કોઈ કાંઈ નથી કીધું પણ ધીરે થઈને તો માણસ પછી ઘર આવ્યું. પછી એના પતિ માટે જમવાનું બનાવ્યું. એ પતિ પત્ની જમા પણ કાંઈ કીધું નહીં. 1 દિવસ 2 દિવસ 5 દિવસ 25 દિવસ એમ કરતા કરતા 1 વર્ષ પૂરું થયું. એના પતિએ કઈ કીધું જ નહીં. તે મને કુવામાં કોઈ યાદ પણ ન કર્યું કે તે મને કુવામાં શા માટે મેં પતિને ક્યારેક યાદ કર્યો બોલવાનું થાય પણ એના પતિએ યાદ પણ ન કર્યું કે આવું કામ શા માટે કર્યું. પણ ભગવાનની દયા થઈ કે દીકરાનો જન્મ થયો. ધીરે ધીરે દીકરો 20 વર્ષનો થયો. દીકરાના લગ્ન થયા. દીકરાના વહુ ઘરે આવ્યા. તો એના પતિએ એનો બોલો દીકરાને કોના દીધો ઘરે વહુ આવી ગયા તો એના પતિએ ન પૂછ્યું તે મને કુવામાં શા માટે નાખ્યું. પછી તો હવે આ બેની ઉંમર લાયક થઈ ગયા એટલે એમ થઈ ગયું હવે મારો પતિ મને ક્યારે કે નહીં. અરે ભૂલી જાય એટલે બેનીનો સગાવા જેવો છે કાલ માર્યા હોય કોમની ભૂલી જાય. ધ્યાન રાખજો ભૂલી ન જાય. પછી તો એના દીકરા વહુ બધું આવી ગયું ઘરે. પછી એક દિવસ એવો સંજોગ બને છે. કેવો સંજોગ બને છે? પોતાનો પતિ જમવા બેઠો છે. દુકાને એનો દીકરો છે. એનો પતિ જમવા બેઠો છે અને એની ઘરવાળી એની પત્ની થાળી પીરસી અને બાજુમાં બે છે બીજનો લઈને. હવે એમાં પેલું નળિયાવાળું મકાન તો પેલું નળિયું એક ફૂટી ગયેલું એટલે અહીંયાથી તડકો પડે પોતાના ગાલે એટલે 70 વર્ષની ઉંમરે એને હાડીની હાડિયામાં હાડી રાખી એટલે એના પતિને દાંત આવ્યા. 70 વર્ષે એના પતિને દાંત આવ્યા. એ કે હું જ્યારે હાંચવા જેવડો હતો ત્યારે તે મને કુવામાં નાખી દીધો. 70 વર્ષે હાડી રાખે છે તો શરમ નથી કે જેથી હાંચવા જેવડો હતો તેથી તારે મને હાંચવી લેવાનો હતો. એટલે આ આપણી મોટી મુસીબત છે સાહેબ. આપણે નાના છીએ ત્યારે બાળકોનું કામ કર્યું છે તો 18 થઈ પછી ભજન કર્યું. નાના હોય ત્યાં સુધી આપણે દીકરીને હક ન લેવા જતા દીકરીને ઘણી હક ન લેવા જતી બરાબર ને. નકર હવે અત્યારે તમે આમ આનંદ કરી શકો ફરી શકો હરી શકો બે માણસ આનંદથી રહી શકો એવો સમય છે ત્યારે આપણે બાજવાનું કામ ઉપાડ્યું. જ્યારે હાથ પગ થાકી જાય ત્યારે પાછું ભજન કરવાનું કામ ઉપાડ્યું છે. એટલે એના પતિએ થોડાક દાંત કાઢ્યા એટલે એની ઘરવાળીએ કીધું એ કે દાંત શું કાઢો તમને શરમ ન થતી કે કા એ કે મને એમ તમને તડકો ન લાગે એટલે હાડી રાખું છું વળી પાછા તમે દાંત કાઢો. પણ આ ઘરમાં બેઠેલી વહુ સાંભળી ગઈ. એના દીકરાની વહુ હતી ને ઘરમાં બેઠી સાંભળી ગઈ પણ એના સાસુ અને સસરા શા માટે બાજા એ વહુને ન સંભળાવે. પછી તો એના સસરા જમીન જતા રહ્યા. પછી એનો દીકરો જમવા આવ્યો. પછી તો વહુ જમવા દેવા આવ્યા. એટલે જમતા બોલો જમવા બેઠો એના ઘરવાળી આવી પૂછું હે તમને કહું છું તો પગે લાગે પહેલા મને જમી લેવા દે અને બેની આ મુસીબત બોલો થાકો પાકો ઘરે આવે ત્યારે પૂછવાનું. હાથ પગ ન ધોવા દે મોઢું ન ધોવા દે હાથ વાજ ઉપાડી લેવાનું. એટલે એને કે તમારા મમ્મી પપ્પા બી બાજા હતા તો શું કામ બાજા હતા તમે પૂછી લેજો ને એના આપણા મમ્મી પપ્પાનો ઝઘડો શાનો હતો એમ. એટલે એનો પતિ કે તું ગાંડી થઈ જઈશું મમ્મી પપ્પા બાજે કે આપણે જાણ્યું શું કામ છે આપણે શું લેવા પૂછવું જોઈએ. એ કે એવું ના પૂછાય. એ કે ના તમે પૂછી જ લેજો. હવે જ્યાં સુધી તમે ના પૂછો ત્યાં સુધી મારે અનગરા જ્યાં સુધી હું અનમોટમ નહીં મૂકું તમે પૂછી લેજો કે આપણા મમ્મી પપ્પા શા માટે બાજા હતા. એટલે એક દિવસ દીકરો પોતાના બાપની પાસે જઈને કહે છે પપ્પા હા બેટા એ કે તમે મારા મમ્મીએ કોઈ ઝઘડો શા માટે થયો હતો. એટલે એનો બાપ હાથ જોડે છે દીકરા તારે જાણીને શું કામ છે. નહીં પપ્પા તમે મને હાચું ન કહો તો તમને તમારા એક ને એક દીકરાના સોગંદ. જ્યારે એના બાપને એમ થયું કે જન્મતા મારા મા બાપ ગયા આખી જિંદગી મને મારી ઘરવાળીએ દુઃખ દીધું પણ હવે તો મારા એક દીકરાનું સુખ છે ને એ મારો દીકરો એના સોગંદ લે છે. ત્યારે એના બાપે બે હાથ જોડીને એટલું કીધું દીકરા બાપ હું તારો બાપ છું હું તને કહું એનો વાંધો નથી પણ દીકરા તારા મોઢેથી કોઈને કહેતો નહીં જોજે હો દીકરા મારી ઉંમર થઈ ગઈ છે તું મારું મોઢ તો બગાડતો તો હું તને કહું. દીકરો કહે છે નહીં પપ્પા હું કોઈને નહીં કહું તમે મને કહો. અને એ વખતે એનો બાપ એટલું જ કહે છે દીકરા જ્યારે હું તારી જેવડો હતો અને આપણા ગામના બધા પ્રદેશમાં રળવા જતા આપણા ઘરમાં ખાવા દાણા નહોતા ત્યારે હું અને તારી માં તારા મામાના ઘરે ઓલા ઉતરવા જતા
અને તારી માએ મને કુવામાં નાખી દીધો તો ઈ વાત હતી, બીજી કઈ નથી. હવે દીકરાએ પોતાના બાપની પાસેથી વાત સાંભળી લીધી પછી હવે ઓલીને કે નહીં કે આમ ઓલી ખાય નહીં એટલે ઘરવાળીને કે ભાઈ તું ખાઈ લે ને મારા મમ્મીએ મારા પપ્પાને કુવામાં નાખ્યા ઈ વાત હતી, બીજી કઈ નહોતું, ખાઈ. એટલે પછી પત્ની જમી લીધી. પણ 2-5 મહિના થયા હશે, ઘરમાં સાસુ અને વહુનો ઝઘડો થયો. થાય ને સાસુઓનો ઝઘડો થયો એટલે વહુ બોલી ઈ કે ડરકી તું એથી બેહી જા ડોશી કે કા ઈ કે તે તો મારા હારે કુવો નાખે તારી જેવું હું નથી કરતી બે. હવે સાસુને એમ થયું કે મને મારા પતિ આખી જિંદગીમાં કોઈ કાંઈ ન કીધું અને આજ મને મારા દીકરાની વહુ મ્યાનું મારી ગઈ. હવે આ દુનિયામાં જીવાય નહીં એટલે ડોશી રૂમમાં જઈ અને રાંઢું બાંધી અને ગળામાં ખાઈને મરી ગઈ. કે આજ મને મારી વહુ દીકરાની વહુ કીધું, કાલે એના માવતર કહેશે, કાલે ગામના કહેશે, મને મારા ભણિયા છે કઈ નથી કીધું, એ દીકરાની વહુ શાની કહ્યું હતું એમ. ગળામાં ખાઈને ડોશી મરી ગઈ. એટલે એનો ઘરવાળો ઘરે આવ્યો પેલો ભાગો એટલે વહુ ને બેટા તમારા સાસુ ક્યાં છે કે એ મમ્મી રૂમમાં છે. પછી એ દાદા હળવે હળવે રૂમમાં જાય છે તો ડોશી ટીલાય છે ત્યારે એ દાદાના આંખમાંથી આંસુ આવી ગયા. કહો ભલે તે મને આખી જિંદગી સુખ ન આપ્યું, ભલે આખી જિંદગી તું મારી હારે બાજી, તે મને કુવામાં નાખ્યો કોઈ મેં તને કાંઈ ન કીધું. અરે ગાંડી તને જીવતા તો ન આવ્યું પણ તને મરતાય ન આવ્યું. આ 80 વર્ષે તે ગળાફાવો ખાધો અને હવે મને મારા હગાવાલા કોઈ જોવાય પૂછશે કે આ ડોશીને તમે શું દુઃખ દીધું તે 80 વર્ષે ગળાફાવો ખાવો પડ્યો. ડોશી હેઠે ઉતરાઈને પછી પોતાનો પતિ ગળાફાવો ખાઈને મરી ગયો. સાહેબ અમુકના ઘરમાં અમુકને નથી જીવતા આવડતું કે નથી મરતા આવડતું. સાહેબ આવા સંસ્કાર હોય છે કે ન હરખું જીવી પણ શકે અને ન હરખું મરી શકે. પોતાના પતિને ગળાફાવો ખાઈને મરી જવું પડ્યું. એનો દીકરો ઘરે આવ્યો, એના દીકરાએ પૂછ્યું એ પત્નીને કે મારા મા બાપ ક્યાં છે? કે અંદર છે રૂમમાં. દીકરો અંદર જઈને જોઈ શકો કે માં નીચે છે અને બાપ ગાય છે. દીકરાને એમ થયું કે ઓહો કાલ મને કોક કહેશે કે તું એક જ દીકરો હતો આટલી સાહિત્ય હતી, તારા મા બાપને ગળાફાવો ખાઈને મરી જવું પડ્યું. તારી માને તારા બાપને ગળાફાવો ખાવો પડે. બાપને હેઠો ઉતારીને દીકરો પોતે ગળાફાવો ખાઈને મરી ગયો. હવે કોણ હતું? એક વહુ હતી. પછી વહુને એમ કે કાલે મને કોઈ કહેશે કે સપોર્ટ કરી આવીને ઘર સાફ કરી નાખ્યું. એને ધણીને હેઠો ઉતારીને વહુ પોતે ગળાફાવો ખાઈને મરી ગઈ. હવે કોણ હતું? પૂરું થઈ ગયું ને. એટલે સાહેબ કીધું છે કે એક વસ્તુ એના પતિ ઘરમાં નહોતો બોલ્યો ત્યારે કે દીકરો થયો વહુ આવી. એને નાનપણમાં કુવામાં જઈને ઘરવાળીએ ધક્કો માર્યો હતો. એ ઘરવાળાએ કોઈ દે ઘરે દુનિયામાં સાચી સલાહ કોઈ આપી શકે તો એ આપણો પરિવાર, આપણું કુટુંબ આપણી સાથે. બીજો કોઈ આ દુનિયામાં મને તમને સાચી સલાહ નહીં. અમુક વસ્તુ કદાચ તમારાથી જો ઘરમાં ન બોલાય તો પણ સારું, એવી પણ આપણે વાતો કરી. બાપ અને દીકરીની પણ વાતો કરી. પણ એક છે એક નાની એવી વાત કરી પછી અમે અહીંથી પ્રયાણ કરીએ પાછા ઘર પર જવાનું.
અને એ પોગાડી દે તો પાછું આપણા હાથમાં તો છે નહીં, એ ઓલાના હાથમાં છે ને પહોંચાડી દે ઘીરે તો અમે કઈ ના છે કે આવવાના છીએ અને ઓલાને કઈ આપણે આવી છે ગમે તે એમ અહીંયા આવવાના છે બરાબર ને અહીંયા જવાનું છે એ પણ નક્કી છે. હા આપણે તો કઈ નથી કદાચ થોડું ઘણું ભણેલા હશું. આજથી વર્ષો પહેલા પીપળીની સત્ય ઘટના છે. સવારામ બાપા અને એની ચેલી દાસી જબુમાં ને ગોંડલની બાજુમાં એમના લગ્ન થયેલા અને જબુમાના પતિનું દેહાંત થયા પછી એમને કઈ સંતાન ન હતું, પણ જબુમાં પોતાના પિયરમાં અવતારે છે અને પોતાનો બાપ બહુ જ્ઞાની પુરુષ હતો સાહેબ. જીવનમાં જ્ઞાનની બહુ જરૂર છે, જેટલી વિજ્ઞાનની જરૂર છે એટલી જ જ્ઞાનની જરૂર છે. કારણ કે વિજ્ઞાનમાંથી જ્ઞાન નથી બનતું, પણ જ્ઞાનમાંથી વિજ્ઞાન 100% બને છે. એ જબુમાં પોતાના પિતાજીના ઘરે આવ્યા પછી એકવાર બે ભાગ પાડી દીધો. હવે ગામના ખબર પડી એટલે ગામમાં 2-5 એવા ફાવણી હોય ગામમાં, અહીંયા આવું હોય. એ 2-5 જણાને ખબર પડી તો 2-5 હક ન થાય. એ કે મારા દીકરા કે એ હાજર કે ન કરતા મારે કે આપણે ગામના પટેલિયા કે આપણને પૂછવું ન પડે, ન પૂછાવું છે એ કે આપણને પૂછાવ ન કરતા ગયા કે એમાં થઈ ગયા. એમાં શું થઈ ગયું? થઈ ગયા એ કે નો હાલે. એટલે ઓલા પટેલને એક જણો ગયો નાના ઘેરે, બે ભાઈ નો કહે ને નાના ઘેરે ગયો, આવો દાદા કે કેમ છો બાપા, મજામાં કે મજામાં? એટલે છોકરો કે તમે નોખે દે એમ હા દાદા મારા બાપની મિલકત હતી, એમ બે ભાઈ ભાગ પાડી દીધો. મોટા કીધું તાર જોઈ માર ન જોઈ કે માર જોતું હતું મેં લઈ લીધું, બે ભાઈ નોખા થઈ ગયા. એટલે પણ નોખા દે પણ તમારો દાદો કે સા નહીં લઈ સા તો તમારે પહેરી જોઈને અમને કે બોલાવી એમાં કે દાદા હું સાફ આવી ગયા, અમારા બાપની મિલકત હતી એમને નોખા ગયા. અરે દીકરા કે શું વાત કરો કે કા એ તારા બાપાની જુવાની, એ મારી જુવાની, એ તારા બાપાના ઘરમાં કાંઈ નહીં અને હું તારા બાપા બે મીઠા નગરમાં કામ કરતા અને મીઠા નગરમાં કામ કરતા કરતા એક વખત હું તારા બાપા બે કાશી ગયા અને કાશી જાત્રા કરવા ગયા અને અહીંયાથી તારા બાપુ કાચની ખુરશી લાયા પછી તમારા ઘરમાં મજૂર રાખે છે. એ બેટા એ કાચની ખુરશી કોના ભાગમાં આવી? એ તો મોટાઈ રાખી હતી. તો તારા બાપુ ક્યાં ગયો? સ્ટીમાં તને હું આપી કાચની ખુરશી અને તું રખડરો કરજે, 10 વીઘા જમીન આપતો તારો મોટો ભાઈ તને ખુરશી ન આપે, 3 દી પછી જાજે વ્યાલો ન જાતો. હા બીજા દી મોટા ઘેરે ગયા. ઈને એ જ વાત, અરે બેટા શું વાત કરું, એ હું તારા બાપા મીઠા નગરમાં કામ કરતા અને એ અમે કાશીએ જ્યાં અને અહીંયાથી કાચની ખુરશી લાવી બેટા કોની પાસે કે મારી પાસે દેતો નહીં, જે છે એમાં છે. કદાચ તારો ભાઈ 2 વીઘા જમીન આપે ને તો એ ખુરશી ન આપતો. એ 2-3 દી પૂરા થયા એટલે નાનો મોટા પણ કીધે છે કે ભલે આમ જો બીજું કાંઈ નહીં પણ બાન બાપુ દેવ થઈ ગયા અને બાપુની યાદીમાં જો મને કાચની ખુરશી એ કાંઈક તો હાલ. ઓલો મોટો કે બધી વાત કરજે પણ કાચની ખુરશીની વાત ન કરતો ને કે ટાંગા ભાંગી નાખીશ કે. એ કે પણ ભલામણ તે કીધું નતું તાર જો એ બધું હાસું પણ કે કાચની ખુરશી નહીં મળે, પણ કે મારી જમીન મારા ભાગની જે છે એ બધી તારી કે મને કાચની ખુરશી નહીં મળે, તારે મારી જમીન જોઈતી લઈ જા. એ બે ભાઈ બાજ્યા તે હામાં કેસ કર્યા, બે કોર્ટે છે, બે વકીલ ભેગા થયા. બે વકીલ તો રાખવા પડે, બે વકીલ ભેગા થયા. કોઈ વકીલ છે નહીં ને, ડોક્ટર નું સામે વકીલ ન સામે કોઈ હોય તો અમને ફેમિલી. એ બે વકીલ ભેગા થયા એટલે બે વકીલ ભેગા થઈ કીધું કે એક આંબાની 2 કેરીઓ છે કે ઘોડે ઘોડે ખાઈ જાય મળે, સમજાણું? એટલે હા એમ તમે સમજોના વર્ગ છો તરત સમજી જાઓ. પછી મુદત ઉપર મુદત જે કોઈ બાપા ભીખું એ બધું કોર્ટમાં હોઈ ગયું, થઈ ગયું થોડું ફૂટી ગયું. સમજ્યા? પછી ગામમાં એક બસ આવતી પછી બે પડખે બેઠા કે હાલને રાજીનામું દઈ દઈએ તો કે હાલ દઈ દઈએ. બે જઈને કોર્ટમાં રાજીનામું